હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી આજ ખાસ તમને એક નાનકડો વિડીયો પહોંચાડો. જેની પહેલાં અમારી એમબી રામાણી જે ફેસબુક આઈડી છે એને ખાસ ફોલો કરતા રહીજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે. હવે આજ મારે ખાસ વાત કરવી છે કે ખેડૂતને કેમ આંકડા મળતા નથી, કેમ હિસાબ મળતો નથી. એટલી મહેનત કરે, રાતને દી બળ કરે, છતાંય આજ પૈસા મળતા નથી, છતાંય આજ ફ્લો દેખાતો નથી. આજ ખરીદ શક્તિ ઘટી છે ખેડૂતની, આજે એની આર્થિક શક્તિ ઘટી છે. તો આજે બોલપેન અને કાગળ હાથમાં રાખો ને હિસાબ કરાવું તમને કે હિસાબ વગરની ખેતી થાય છે, આડેધડ ખેતી થાય છે, આંધળી ખેતી થાય છે. ખેડૂએ અત્યારે ટોટલી મગફળી સીસીઆઈમાં આપી દીધી, થોડી ઘણી યાર્ડમાં વેચી નાખી. આજે ખેડૂત પાસે મગફળી નામે કાંઈ નથી. હવે તમે હાથમાં કાગળ અને બોલપેન રાખો અને હિસાબ કરો એટલે તમને કેટલા પૈસા વધે એ હું તમને બતાવી દઉં. હમણાં એક કંપનીના ભાવ આવ્યા છે 200 રૂપિયા કિલો. સીડ કંપનીના ભાવ 200 રૂપિયા કિલો મગફળીના બિયા. ખેડૂએ તો કંઈ રાખ્યું નથી. 200 રૂપિયા કિલો મોટા દાણાની મગફળી હોય એટલે વીઘે 40 કિલો ખેડૂ વાવે, 35 થી 40 કિલો. 200 રૂપિયા કિલો એટલે 8000 રૂપિયા થયા. એક વીઘે 8000 રૂપિયા લખતા જાઓ. 2000 રૂપિયા ખાતર, પટ અને દતાળ. 2000 રૂપિયા તે તમારો દતાળ એક વીઘામાંથી બહાર નીકળે. 8000 બિયારણના, 2000 ખાતર, પટ અને દતાળના પૈસા દો એટલે 10000 રૂપિયા થયા. 10000 પછી તમારે આખા વર્ષના ઢૂંઢવાનો ખર્ચો, 2-3 વાર તમે હાથી હાકો, ભાડું દો, આનો જે ખર્ચો એ 2000 રૂપિયા ગણી લો એટલે 12000 પૂગ્યું. ત્યાર પછી તમે આખા વર્ષની દવા અને ટોટલ બીજો ખર્ચો ગણો એટલે ત્યાર પછી મગફળી કાઢવાથી માંડી થ્રેસર થાય ત્યાં લગીનો ખર્ચો મિનિમમ 5000 રૂપિયા આવે. દવા થ્રેસરના દેવાના, પાછી ખેડ કરવાની, 2-3 વાર વીણવા હાટું ખેડું કરવાની, કમ્પ્લેટ પાછી ખેતી કરો અને દવાનો બિલ ચૂકવો એટલે 5000 રૂપિયા બીજા ગણી લો. એટલે 10000 ને 2000 રૂપિયા ઢૂંઢવાનો ની ખર્ચો, 5000 રૂપિયા થ્રેસર, દવાને ટોટલી વચ્ચે ખાતર નાખો એનો ખર્ચો. એમ કરીને આજની તારીખનું બિલ થયું 17000 રૂપિયા. એમ ગણો 17000 રૂપિયા પૂગ્યું. હજી આ વાત ત્યાં ઊભી નથી રહી. હવે પેલા એક ઉત્પાદનનો આંકડો લઈ લો કે એવરેજ મગફળી ખેડૂને 20 મણ થાય. એવરેજ કોઈને 35 મણ થાય તો કોઈને 10 મણ પણ થાય, પણ એવરેજ તમે જોઈ લો એટલે 20 મણથી વધારે મગફળી ન થાય. એવરેજ ભાવ 1100 રૂપિયા ગણી લો. ટોટલી મગફળી સીસીઆઈમાં જતી નથી. 1100 રૂપિયા ભાવ, 20 મણ મગફળી એટલે 22000 રૂપિયા થયા. 22000 રૂપિયામાં 17500 રૂપિયાનો ખર્ચો થયો. તો 22000માં ચોથો ભાગ એક મજૂરનો કાઢી નાખો. ચોથો ભાગ કાઢો એટલે 5500 રૂપિયા વિયાઈ ગયા. 5500 રૂપિયા વિયા જાય એટલે વાહે વધે 16500 રૂપિયા. 16500 માંથી 17000નો તમારે ખર્ચો થયો હતો. 500 રૂપિયા ઘટ્યા સીધા. આ શેનો ઘટ્યા કે આ તમારી બાપ દાદાની જમીન છે, તમને તમારે વારસાઈમાં જે જમીન આવી છે, તમારી ઘરની જમીન છે, તમારો પોતાનો દસ્તાવેજ છે, એમાં ખાલી 500 ઘટ્યા. હજી તો બીજી ફિલ્મ બાકી. ઘણા બધા ફાર્મે રાખે છે અને રાતે ઘરે જઈને બીજાની ઘરે જઈને ફાર્મ વધારી આવે કે એણે તને 500 વધારે, એણે તમને જે દીધા એનાથી 500 વધુ દી. હવે આ 500 રૂપિયા તો બાપ દાદાની જમીનમાં ઘટ્યા છે. ત્યાર પછી તમે 10000 રૂપિયા ફાર્મે આ જમીન રાખવા મળ્યા છો તો 5000 રૂપિયા એક સિઝનની ફાર્મ થાય કે ન થાય? કે 5000 ફાર્મ થઈ મગફળી ખાલી વાવવાની. તો 500 ઓમાં ઘટ્યા ના 5000 બીજા ગણો. 5500 રૂપિયા ઓલરેડી ખાલી મગફળી તમે લ્યો ને, ટોટલી હિસાબ કરો ને એટલે 5500 રૂપિયા ઘટે. હવે તમે મને કહો ખેડૂતને પૈસા વધે કે ન વધે? એલા ભાઈ, આવી રીતે પૈસા નહીં વધે. આડેધડ બેફામ ખર્ચા કરશો તો પૈસા નહીં વધે. પૈસા વધારવા માટે એક પોઈન્ટનો તમારે ઉપયોગ કરવો પડશે. અને પૈસા કઈ રીતે વધે? થોડા ઘણા, ઝાઝા તો નથી જ વધવાના. ખેતીમાં ખાલી ધોતિયું ફાળિયું જ વધવાનું. પણ હજી તમારે થોડાક પૈસામાં વધારવા હોય તો આ બેફામ ફાર્મું ન દો, નકર 1 રૂપિયો નહીં વધે. છોકરા વાહે દેણું વધશે. બિયારણ તમે કોઈ બી સારા ખેડૂની કોરી મગફળી હોય તો માર્કેટમાંથી લઈ લેજો. બિયારણ સસ્તું નહીં આવે તમને. હજી આજની તારીખે 1500 રૂપિયામાં મગફળી મળી જાય છે. 12 કિલો બિયા નીકળે એટલે એ તમને થોડાક બિયા સસ્તા પડે. 120-130ના બિયા પડી જાય એટલે તમને 2000, 2200, 2500માં બિયા
તમારા ઘરમાં પડશે તો તમને હજી ત્યાં તમને જે 4,000 ચૂકવવાના હતા એ જગ્યાએ 2,200 ચૂકવો તમે, એટલે તમારે એમાં જે ફાયદો થવાનો છે એક ત્યાં પૈસા તમારા વધશે. બીજું કે તમે ઓલરેડી ખેતી સિવાય કાંઈ ધંધો નથી તો 5-10 વીઘા જમીન ઘીરે વાવવા મળી જાઓ, ધ્યાન દઈને ખેતી કરાવો, માથે ઊભા રહીને ખેતી કરાવો, એટલે 2માં 2-5% વધશે તો ત્યાં થોડાક પૈસા વધશે. ત્રીજું કે ફાર્મ બેફામ નહીં પણ 2,000-3,000 રૂપિયા 5,000 રૂપિયા લગી અત્યારે આજની પોઝિશનમાં તમને ફાર્મ પોહાય તો વધીને તમે 6,000 રૂપિયા આપો ત્યાં લગી હાલે. 10,000 રૂપિયામાં તમારી વાંહે ડાળિયા સિવાય કાંઈ વધે નહીં. તો આટલું સરસ મેનેજમેન્ટ કરશો તમે તો તમારા હાથમાં વીઘે 2,000 થી 3,000 રૂપિયા વધશે, બાકી દેણું સિવાય કાંઈ નહીં વધે. એટલે આજે ખેડૂતની હાલત કફોડી થતી જાય છે, ખેડૂતની હાલત ખરાબ થતી જાય છે, ખેડૂતની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. અને એ તો થોડા ઘણા 2-5 વીઘા ઓછી કરે અથવા તો ઘરેણું ગીરવે મૂકી દે અથવા તો દસ્તાવેજ ગીરવે મૂકી દે અને એમાંથી એ લોકો 4 વ્હીલ લે છે, મકાન બનાવે છે. રળીને કોઈને આંકડા મળતા નથી. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો, હિસાબ સાથે ખેતી કરજો, આડેધડ ખેતી ન કરતા, નકર ઝીરો ઉત્પાદન આવશે, દેણું થાહે અને છોકરાઓની ફી નહીં ભરાય ને એટલે તમારા છોકરા પણ કાંઈ જ નહીં કરી શકે. તો એના માટે શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે, એના માટે મેનેજમેન્ટથી ખેતી કરવાની છે. આવી રીતે ખેતી કરશો તો રૂપિયા કાંઈ વધશે નહીં, ઝીરો ઉત્પાદન આવશે, દેણું થઈ જશે અને બેફામ જે લગ્ન પ્રસંગના ખર્ચા કરો છો એમાં તમારા હાથમાંથી દસ્તાવેજ વિયો જાહે, તમને ખબર પણ નહીં પડે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને કામ કરજો. આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 9723374451. અમારી MB રામાણી જે ચેનલ છે, જે ફેસબુક ચેનલ છે એને ફેસબુક ID છે એને ફોલો કરતા રહીજો એટલે આવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચે. અસ્તુ, જય ભારત.